હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો હું આજે લઈને આવી છું પરફેક્ટ હોળી સ્પેશિયલ મીઠા ઘૂઘરા. બહારથી કરકરા અને અંદરથી રીચ માવાની મીઠાશ સાથે આપણે બનાવીશું. તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે એક બાઉલ લઈ લઈશું. બાઉલમાં 2 વાટકીથી 1.5 વાટકી જેવો આપણે મેદાનો લોટ નાખીશું. એમાં થોડું મીઠું નાખીશું જેથી સ્વાદ સારો આવશે. હવે એમાં 3 ચમચીથી 4 ચમચી જેવું આપણે ઘીનું મોયણ નાખી દઈશું. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈએ જેથી લોટમાં ઘીનું જે પ્રમાણ છે એ ટોટલી ભળી જાય. આવી રીતે મૂઠ્યા થાય ત્યાં સુધી આપણે એને મોવાનું છે. હવે આપણે પાણીની મદદથી આપણે એક ડો તૈયાર કરીશું. ડોને નોર્મલ જ રાખવાનો છે, નથી ઢીલો રાખવાનો, નથી કડક કરવાનો, નોર્મલ જ રાખવાનો છે. હવે આપણે 15થી 20 મિનિટ માટે એને ઢાંકીને મૂકી દઈશું જેથી થોડો ફોગાઈ જાય. હવે આપણે સ્ટફિંગની તૈયારી કરીએ. તો ચલો હવે એક પેન લઈએ. પેનમાં 2 ચમચી જેવું ઘી નાખીશું. હવે 50થી 60 ગ્રામ જેવી મેં સોજી લીધી છે, એને આપણે શેકી દઈશું. મધ્યમ તાપે જ શેકવાની છે સોજીને. અને થોડી ગોલ્ડન થાય પછી આપણે ગેસ બંધ કરી લેવાનો છે. હવે જે સોજી છે આપણી પ્રોપર શેકાઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં સોજીને કાઢી લઈશું અને થોડી વાર સુધી એને ઠંડી થવા દઈશું. હવે આપણે માવો શેકી લઈશું. 2 ચમચી ઘી નાખીશું અને મેં 200 ગ્રામ જેવો મોડો માવો લીધો છે. એને થોડું મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે. કલર ચેન્જ નથી કરવા દેવાનો. થોડો મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. હવે જે આપણો માવો છે એ મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે એક પ્લેટ લઈએ અને જે માવો મેલ્ટ થયેલો છે એને કાઢી લઈએ. હવે જે માવામાંથી જે ઘી છૂટું પડ્યું તો એમાં આપણે થોડા ડ્રાયફ્રૂટ શેકી લઈશું. 2 થી 3 મિનિટ સુધી જ આપણે શેકાવા દેવાના છે ડ્રાયફ્રૂટને. હવે એમાં આપણે 2 ચમચી જેવી નારિયેળની છીણ નાખી દઈશું. એને બી થોડું શેકાવા દઈશું 1 મિનિટ જેવું. હવે જે આપણા ડ્રાયફ્રૂટ છે એ બધા શેકાઈ ગયા છે અને થોડી વાર ઠંડા થવા દઈશું. હવે જે આપણા ડ્રાયફ્રૂટ છે બધા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ જે મોડો માવો લીધો છે એને કાઢી લઈએ. હવે જે સોજી છે એ બી ઠંડી થઈ ગઈ છે, એને બી આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે શેકેલા ડ્રાયફ્રૂટ નાખી દઈશું અંદર. હવે ફ્લેવર માટે થોડી ઇલાયચી નાખી દઈશું. હવે બુરું નાખીશું. ગળપણ માટે આપણે બુરુનો ઉપયોગ કરવાનો છે, ખાંડના બુરુનો. આપણે સ્વાદ અનુસાર જેટલી મીઠાશ જોઈએ એટલું તમે બુરું નાખી શકો છો. અને હવે આપણે સરસ રીતે એને મિક્સ કરી લઈશું સ્ટફિંગને. સ્ટફિંગ માટે આપણે લીધું છે માવો, સોજી અને ડ્રાયફ્રૂટ જે શેક્યા છે એ આપણે ઠંડા થઈ ગયા પછી જ આપણે એને મિક્સ કરવાના છે. જેમ કે બુરું ખાંડ નાખીશું, ગરમ હશે તો બુરું ખાંડમાંથી પાણી છૂટું પડી શકે છે, એટલા માટે. હવે 15થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ડો લઈ લઈશું. ડોને થોડો મસળી લઈશું. હવે આવી રીતે નાના ગુલ્લા કરી લઈશું. હવે પાટલી વેલણની મદદથી આપણે એક નાની સાઈઝની પૂરી વણવાની છે. આવી રીતે પૂરી વણી લેવાની છે. થિકનેસ એની થોડી પતલી જ રાખવાની છે, જાડી નથી રાખવાની. હવે ઘૂઘરાના બીબાની મદદથી આપણે બધા ઘૂઘરાનો શેપ આપી દઈશું. આવી રીતે પૂરી મૂકી દઈશું. એમાં સ્ટફિંગ ભરી લઈશું અંદર. હવે કિનારી ઉપર આપણે થોડું પાણી લગાવી દઈશું જેથી આપણે તળતી વખતે ઘૂઘરા ખુલી ના જાય અને પ્રોપર ફિટ રહે.
હવે આવી રીતે પુશ કરીને આપણે પ્રોપર શેપ આપી દેવાનો છે અને વધારાનો જે લોટ છે એને આપણે કાઢી લેવાનો છે આવી રીતે. હવે આવી રીતે બધા ઘૂઘરા આપણે શેપ આપીને તૈયાર કરી લેવાના છે. હવે આ ઘૂઘરા આપણે તૈયાર છે. હવે આપણે એને તળી લઈશું. એક કઢાઈ લઈશું, કઢાઈમાં થોડું તેલ નાખીશું. તેલની જગ્યાએ તમે ઘીનો બી ઉપયોગ કરી શકો છો તળવા માટે. હવે તેલ થોડું મધ્યમ ગરમ થઈ જાય પછી આપણે જે ઘૂઘરા છે એને થોડા થોડા ભાગમાં નાખીને આપણે એને તળી લેવાના છે. અને મધ્યમ તાપે જ તળવાના છે જેથી બળી ના જાય. અને ધીમે ધીમે આવી રીતે ચમચીની મદદથી આપણે એને થોડું થોડું ફેરવતું રહેવાનું છે જેથી ઘૂઘરા બધી સાઈડથી શેકાઈ જાય. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે. હવે આપણા જે ઘૂઘરા છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે થોડા. હવે આપણે એને કાઢી લઈશું એક પ્લેટમાં. આવી રીતે આપણે બધા જે ઘૂઘરા છે એને આપણે તળી દેવાના છે અને આવી રીતે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. મિત્રો તૈયાર છે હોળી સ્પેશિયલ રજવાડી મીઠા ઘૂઘરા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો, કારણ કે આવી જ ટેસ્ટી રેસીપી લઈને હું ફરી આવીશ. રાધે રાધે.